રાજકોટ સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે ત્યારે બીજી બાજુ રાજકોટ જેવા મહાનગરમાં હજી પણ મોસમનો કુલ વરસાદ માત્ર 15-33 ઇંચ જ નોંધાયો છે। રાજકોટના 18 વોર્ડમાં વસવાટ કરતી 20 લાખની વસ્તી પર ગંભીર જળ સંકટ તોળાઈ રહ્યું છે। આવા સંજોગોમાં મહાનગરપાલિકાએ આગોતરું આયોજન કરીને જો પૂરતો વરસાદ ન થાય તો રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પાણી આપી શકાય તે માટે અને આગામી ચોમાસા સુધી આજીમાં 2100 અને ન્યારી ડેમમાં 1900 મળી કુલ 4000 MCFT એટલે કે અંદાજે 11200 કરોડ લીટર પાણી ઠલવવાની માગણી સાથે અત્યારથી જ રાજ્ય સરકારને પત્ર પાઠવીને કરી છે। અહેવાલ સંજય પોપટ। રાજકોટમાં 1 મહિનો ચાલે એટલો પર્યાપ્ત પાણીનો સ્ટોક આપણા જળાશયોમાં ઉપલબ્ધ છે। હાલ કોઈ જળ સંકટ આવે એવી પરિસ્થિતિ નથી અને રાજ્ય સરકાર પાસે ચોમાસું ચાલુ છે, સારો વરસાદ આવશે એવી આશા છે। તેમ છતાં પણ એક પ્લાનિંગના ભાગરૂપે કે માનો કે ચોમાસું ખેંચાય તો 2100 MCFT પાણી એ આજી ડેમ માટે માંગ્યું છે અને 1900 MCFT પાણી એ ન્યારી ડેમ માટે માંગ્યું છે અને જળ સંકટની કોઈ સ્થિતિ હાલમાં છે નહીં। રાજ્ય સરકાર પર્યાપ્ત જથ્થો પૂરો પાડે છે અને ક્યાંક ને ક્યાંક લોકો પાણીનું જતન નથી કરતા ને વેડફાટ કરે છે। એમને મારી અપીલ છે કે પાણી પણ એક જતનલાયક જણસ હવે બની ગઈ છે, તો જરૂરિયાત મુજબ અને ખપ મુજબ એનો ઉપયોગ કરશો એવી વિનંતી છે।